ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી કરી વાહન લઈ ભાગી ગયેલ આરોપીને ઇકો ગાડી સાથે ઝડપી પાડતું છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેતરપિંડી કરી વાહન લઈ ભાગી ગયેલ ઈસમોને ઇકો ગાડી સાથે ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ ઇકો 4-વ્હીલર ગાડી લઈ એક ઈસમ વડોદરાથી બોડલી તરફ આવી રહેલ છે, જે હકીકત આધારે ગોલા ગામડી 4 રસ્તા પાસે વોચ નાકાબંધી કરી ઇકો 4-વ્હીલર ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં, જેથી પોકેટ ટોપ મોબાઈલમાં ચેચિસ નંબર તથા એન્જિન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજિસ્ટર નંબર GJ06 PL 4013 જણાઈ આવેલ. તે સફેદ કલરની મારુતિ ઇકો કાર 4-વ્હીલર ગાડીના માલિકનો સંપર્ક કરતા તેમણે ઇકો 4-વ્હીલર દબાણ ચોકડીથી છેતરપિંડી કરી ગાડી લઈ ભાગી ગયેલ હોવાનું જણાવેલ, જે અંગે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુડ એન પાર્ટ નંબર 11 20 40 45 20 454 2024 BNS કલમ 318 મુજબનો ગુનો દાખલ કરાવેલ, જેથી પકડાયેલા ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ 6 અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.